રજા લઈ લીધી ને અત્યારે મુફા જો ઘણા ટાઈમ પછી આપણને આંકવા મળે છે ભાઈ. ને સુઈ ગયો તો કે હાશું બોલજો બપોરે તો વાંધો નહીં. હમણાં નીંદર ખ્યાવાની સિરીઝ પૂરી થઈ ગઈ ને ભાઈ. ભૂત બની છે ને બધાને બીવરે દેવાના છે. વાહ કાબરા થઈ ગયા મારા ભાઈ આપણું ભૂત થઈ ગયું છે તૈયાર. લાઈક સબસ્ક્રાઇબ. હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો ભાઈ, મજામાં? તો આપણી ચેનલ ઉપર નવા હોય તો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની જય શ્રી રામને એક કોમેન્ટ કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, તમારો પર મસ્ત મજાનો પિયર બિયર થઈ ગયો છે ને અત્યારે જવું છે નદીમાં, ત્યાંથી કરણ બાપુ ભેગા ITI નદી બજારમાં ઊભા હતા, બજારમાં ટ્રાફિક થઈ ગયો અને આપણા કરણ બાપુ લેવા આવી ગયા છે. તો ચાલો ITI ભાગ્યા. શું કહે છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો હવે ભાગીએ. બાબુ પહોંચી ગયા છીએ ITI ને અત્યારે ભાઈ તડકો થઈ ગયો હેવી અને થોડુંક મોડું થઈ ગયું પણ એટલું બધું મોડું નથી થયું કે અંદર ન જવા દે તો ચાલશે. ચાલો રજા લઈ લીધી ને અત્યારે કાળો તડકો તપી ગયો હે ભાઈ અને અત્યારે જો હાલીને જાઉં છું તડકાનો અને સાથે આ મિત્ર પણ મળી ગયો. મેં તો હાલો બે હાલ્યા જાય, બીજું હોય હું તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે ઘરે જઈને મળું, કારણ તડકો બહુ છે અને પરસેવો એટલો વળે ને ગરમી ભાઈ હજબારી જી તો ઉનાળો છે શરૂ છો હે ત્યાં આટલી બધી ગરમી પડે છે. તો એ તો કાંઈ વાંધો નહીં. ચાલો ઘર સુધી જવું તો પડશે જ તે. નદી બધી વેરી પછી રિક્ષા બિક્ષા વાંધે ને આવું ઘરે. અને આજનો વ્લોગ વિડીયો કેવો લાગ્યો અને કાલનો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો ચાલો ઘરે ભાગીએ. તમારો ભાઈ ITI થી આવી ગયો તો ઘરે ને અત્યારે ભાઈ જવું છે આપણે સરકારી સામાન લેવા, એટલે કે ઘઉં ચોખા ને એવું સમેટીએ લેવા જવાનું છે. તો ચાલો જલ્દીથી લઈ આવીએ ને પછી પાછા આવીને બટાટાની પતરી પાડીએ ને આજે પાડવાની છે 5 કિલોની. તો ભાઈ આવી ગયા છે સમેટીએ ને અહીંથી સામાન લેવાનો હોય ને તમારો પણ મમ્મીને લેવા જાય છે મુફા છોડીને. મુફા જો ઘણા ટાઈમ પછી આપણને આંકવા મળે છે ભાઈ ને સમેટીએથી સામાન લેવાનો છે. તો કન્ટિન્યુ બને રહો અને પાછા આવીએ મમ્મીને ઘરે મૂકીને પાછા અહીંયા સમેટીએ. આવી ગયા મમ્મીને લેવા માટે ને શું કહેશો તમે? મારે વેપર પાડવી ગોદડા ધોવા, મને ટાઈમસર ઘરે પોગાય. કાંઈ વાંધો નહીં, ચાલો મમ્મીને જલ્દીથી ઘરે મૂકી જઈએ ને પછી આપણે સમેટીએ રહેવાનું છે પાછું. હજી આવી ગયા છીએ ઘરે ને અત્યારે આપણે બટાટાની પતરી પાડવાની છે અને બટાટું દેવા કવડું મોટું આનથી મોટા મોટા છે હજી. તો ચાલો આ મશીનમાં પાડવાની છે ને એની એક પદ્ધતિ છે. આ વખતે ડિઝાઇન પાડવાની કાલે પપ્પાએ હાદી પાડી હતી એટલે એની મેથડ છે પણ એ આપણે શીખવું પડશે ને મને તો આવડે જ છે. જો કે ચેક કરો, જો આ રીતની ડિઝાઇન વાળી પડે છે પતરી અને જો આ રીતના ખાનામાંથી પડે. પેલા આમ સીધું આંકવાનું ને પછી આમ આડું આંકવાનું, સીધું આડું સીધું આડું, એટલે આ રીતની ડિઝાઇનો નીકળશે. અને ટ્રાયપોડ નથી નકર તમને બધાને દેખાડે જ ભાઈ. ચેક કરો આ રીતની હોય છે. અને જો ઘણી બધી પાડી દીધી યાર ડોલમાં નાખીએ. શાર ભાઈ બટાટાનો બહુ નીકળે બાકી બધું નાખી દઈએ ડોલમાં. ભાઈ હું લેવા આવ્યા એ કહેવાય એમ નથી, થોડુંક સાયન્ટિફિક રીઝન બોલ. કેમ નથી કહેવાય એમ ને? હા સુઈ ગયો તો કે હાશું બોલજો બપોરે તો વાંધો નહીં. હમણાં નીંદર ખ્યાવાની સિરીઝ પૂરી થઈ ગઈ. કેમ નીંદર ખ્યાઈ ગઈ મહિના દીની એકારે નીંદર ખ્યાવાની સિરીઝ પૂરી થઈ ગઈ અને આજે ભાઈ કોસ્ટ પ્રેન્ક કરવાના છે તો એ જોજો. આપણા વ્લોગમાં નહીં પણ આલોકભાઈના વ્લોગમાં એ ફેમિલી સાથે કોસ્ટ પ્રેન્ક કરાય તો આપણા વ્લોગમાં થોડું ઘણું દેખાડશું. તો કન્ટિન્યુ બના રહેજો અને ચાલો અત્યારે કામ પતાવીને ભાગ્યા ઘરે. ફેમિલી જમવા બેસી ગયા છે ને આ કકડાટ બોલતો હોય એટલે તમારો ભાઈ એટલું બધું ફાસ્ટ બોલે છે ને ભાઈ. જમવામાં એ ગાજરનો સંભારો, મસ્ત મજાનો શાક અને છાશ અને આ બધા પણ જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે જમી લઈએ ને પછી જવાનું છે ભાઈ ભૂતિયા પ્રેન્ક શૂટ કરવા. આવી ગયા છીએ અત્યારે આલોકભાઈના ઘરે ને તમને ઘરે વાત કરી હતી રીતે ભૂતિયો ચેલેન્જ નહીં પણ ભૂતિયા પ્રેન્કનું શૂટ કરવાનું છે. ને ભાઈ આલોકભાઈ આપણો ભૂત છે આજનો, ભૂત બની એમને મસ્ત મજાનું તમને થોડુંક દેખાડીએ અમારા વ્લોગની અંદર ને બન્યા રહેજો. ને ભાઈ ભૂત બની છે ને બધાને બીવરે દેવાના છે. વાહ કાબરા થઈ ગયા મારા જે થાય છે ને હું તમને દેખાડતો રહીશ તો આપણા વ્લોગની અંદર પણ કન્ટિન્યુ રહેજો. તો ભાઈ અત્યારે આ બધો સામાન તૈયાર થઈ ગયો છે અને આ લોક બનશે ભૂત અને ભાઈ મસ્ત મજાનો વિડીયો થવાનો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ભૂત બની જાય પછી તમને મળીને બેન કેમ હું તો જો ભાઈ આપણું ભૂત થઈ ગયું છે તૈયાર અને મસ્ત મજાનું લાગે છે. રિએક્શન ભૂત આગળ જો બધાને મળી લે છે. લાઈક સબસ્ક્રાઇબ ચેક કરો ભૂતના લોક. હવે આગળનું તમને જોવા મળશે આ લોકભાઈના વ્લોગની અંદર. કોસ્ટ પ્રેન્ક કર્યો તો અને કોસ્ટ પ્રેન્ક થઈ ગયો એ ફેલ ને ભાઈ બધા જાગતા હતા. વૈભવ કાકાભાઈ ગયા તો એ જાગતા હતા
હેઠા બાકી કે હોઈ જાની કે હું હોવા દે હું પતડી થઈ ગઈ ત્યારે તો એને એમ કીધું અને દાદા તો જાગતા હતા ભાઈ અને બેનભાઈ એનું થોડુંક રિએક્શન હતું એટલે આમ તો ફેલ છો કહેવાય ને ભાઈ એકનું રિએક્શન મેળવ્યું શું કામનું. અત્યારે જો આપણું ભૂત રખડે બજારમાં ચેક કરો મોઢું પાવડર મૂક્યું હોય તો અને મૈસું લાલ ડાગાન તો કાંઈ વાંધો નહીં આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં અને હા ભાઈ ખાસ કરીને નવા યુઝર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં.